ભાવનગરમાં ઘરમાં ચોરી, દંપતીના ગેરહાજર સમયે ચોરો દાગીના અને રોકડ લઈ ફરાર। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રચના 2 ફ્લેટમાં રહેતા વિજયભાઈ દેસાઈના મકાનમાં અજાણ્યા ચોરોએ લાખોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ તારીખ 2 નવેમ્બર 2025ના રોજ વિજયભાઈ તેમજ તેમનો પુત્ર ભરતનગર ગયેલા હતા, જ્યારે તેમની પત્ની રસોઈનું કામ કરવા બહાર ગયેલી। બપોરના 11 થી 12:30 વાગ્યે કોઈ અજાણ્યા ચોરે તેમના મકાનની પાછળની લોખંડની ગ્રીલના સ્ક્રૂ ખોલી બારી મારફતે પ્રવેશ કર્યો હતો। તારીખ 5 નવેમ્બરે કબાટ ખોલતા અંદર રાખેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 3.46 લાખની ચોરી થયેલી હોવાનું જણાયું હતું। ચોરોએ સોનાની કડલી, બુટ્ટી, ફીટી, ચેન, પેન્ડલ અને રોકડા રૂપિયા ઉચક્યા હતા। આ ઉપરાંત તે જ બિલ્ડિંગના 4થા માળે રહેતી સોનાલીબેન પટેલના ઘરમાંથી પણ રૂપિયા 1.12 લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। બંને ઘરોમાંથી મળી કુલ રૂપિયા કિંમત 4.58 લાખની ચોરી અંગે ફરિયાદના આધારે ચોરી કરનાર હર્ષદીપ ઉર્ફે લાલુ નામના ઈસમને ઝડપી તેમની પાસે રહેલ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ। અશ્વિન ગોહિલ, GA ન્યૂઝ, ભાવનગર।